કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ઓરિયો બિસ્કિટમાંથી કેક। તો આ કેક કઈ રીતના બને છે આપણે જોઈ લેશું। તો કેકની ઉપર આપણે નામનું ડેકોરેશન પણ કરીશું સરસ રીતે। તો આ કેક બનાવવી એકદમ સરળ અને ઇઝી છે। મેરેજ એનિવર્સરી હોય, બર્થડે હોય તો 50 થી 60 રૂપિયાની અંદર આપણી કેક છે એ રેડી થઈ જાય છે। તો આપણે આજે ઘરે જ કેક બનાવીશું। કેક બનાવવા માટે આપણે અહીંયા શું શું લીધું છે આપણે જોઈ લઈએ। તો અહીંયા મેં ઓરિયો બિસ્કિટ લીધા છે 5 પેકેટ, 10-10 વાળા છે જે 5 પેકેટ લીધા છે। અને અહીંયા મેં છે સાકર લીધી છે, દૂધ લીધું છે મેં, અને ઈનો લેવાનો છે। અને અહીંયા નામના ડેકોરેશન માટે મેં અહીંયા માખણ લીધું છે। તો આપણે ઓરિયો બિસ્કિટના પેકેટ છે બધા ખોલી અને મિક્સરમાં ક્રશ કરવાના છે તમારે। તો આ રીતે આપણે મિક્સરમાં એને નાખી અને ક્રશ કરીશું। તો આ રીતનો ભૂકો કરવાનો છે આપણે। એકદમ ઝીણું પણ નથી કરવાનું અને કટકા પણ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે એની અંદર આપણે દળેલી સાકર નાખી દઈશું। તમે જે ગ્રાઇન્ડ કરો એની અંદર પણ નાખી શકો છો। અને આ રીતે આપણે દૂધ નાખી અને ધીમે ધીમે ભેળવતા જશું એની અંદર। તો તમારે જોઈએ એટલું જ દૂધ લેવાનું છે। આ રીતે આપણે જેમ દૂધની જરૂરિયાત હોય એ રીતના આપણે દૂધ એમાં ઉમેરતા જવાનું છે। તો આ રીતને એકદમ આપણે એની ક્રીમ બનાવવાની છે। તમારે એકદમ સરસ રીતે ફેટવાનું છે ને કે એકદમ મસ્ત મલાઈદાર ક્રીમ બની જવી જોઈએ। જેટલી ક્રીમ સરસ થશે એટલી કેક તમારી સરસ થશે। તો તમારે એકદમ આ રીતે સરસ ફેટવાનું છે એને। પછી આપણે મેં અહીંયા ઢોકરિયાનો ઉપયોગ કર્યો છે, તમે તપેલું પણ લઈ શકો, ગમે તે તમે તમારી રીતે ઉપયોગ કરી શકો। એમાં આપણે રેતી નાખવાની છે, રેતી અથવા નિમક। રેતી ના હોય તો નિમક નાખો તો બી ચાલે। તો આ રીતના તમારે રેતી પાથરી અને તૈયાર કરી દેવાનું છે, હીટ કરવા મૂકી દેવાનું છે। અને આ રીતનું મેં સ્ટીલ ટીન કેક ના આવે છે એ પણ તમે મોલ્ડ લઈ શકો છો। તો મેં તો અહીંયા સ્ટીલનું જ લીધું છે। તો એની અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરી સરસ રીતે આપણે ઓઇલ લગાવી દઈશું। તમે ઘી લગાવી શકો છો, તેલ લગાવી શકો છો, કંઈ પણ લગાવી શકો છો। અને કેક ચીપકે ને એના માટે ખાસ ટ્રીક છે કે અહીંયા આપણે મેંદો લેવાનો છે અને મેંદાને આ રીતે સરસ રીતે લગાવી દેવાનો છે છૂટો છૂટો। એટલે તમારી કેક છે એ વાસણમાં જરા પણ ચોટશે નહીં અને આસાનીથી કેક સરસ આખી નીકળી જશે। તો આ ખાસ ટ્રીક છે તમારા માટે। એટલે તમે પહેલી વખત કેક બનાવતા હશો તો બી સરસ જ બનશે। તો આ રીતના કરી અને આપણે એને ગરમ કરવા મૂકી દઈએ છીએ। તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં ઈનો નાખવાનો છે। ઈનો નાખી અને સારી રીતે ફેટવાનું છે કે જે ડબલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે। એકદમ તમને દેખાશે જ કે આપણી કેક કેટલી પોચી થઈ શકશે। તો જો સરસ ક્રીમ મલાઈદાર થતી જાય છે, સરસ રીતે થઈ જાય એકદમ। એટલે આપણે ગરમ કરવા મૂકી જ દીધું હતું, એની અંદર આપણે ઇઝી એમાં નાખી દઈએ।
તો આ રીતના ઢાંકીને આપણે એને 15થી 20 મિનિટ ધીમી આંચ ઉપર 15 મિનિટમાં જ આમ તો થઈ જશે આસાનીથી કેક આપણી. તો એને આપણે ઢાંકીને રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે માખણ લીધું છે, એમાં આપણે જે મિશ્રી ખાંડ કે ગમે તે લીધું હોય તમે એનો ભૂકો એકદમ ક્રીમ બનાવવાનું છે એનું પણ. અને જો ક્રીમ ઢીલું લાગે તો આપણે થોડીક વાર એને ફ્રીજમાં મૂકી દેવાનું છે, એટલે આસાનીથી તમે એમાં ડેકોરેશન કરી શકશો. તો એના માટે મેં કોઈ ક્રીમ નથી લીધી, આ મેં માખણ જ લીધું છે ઘરે બનાવેલું. તો આપણી કેક છે એ રેડી થઈ ગઈ છે, 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ બહાર નીકાળીને. તો સરસ દેખાય છે, આપણી કેક થઈ છે. તો આપણે એને ખાસ ટ્રીક છે, ઠરવા દેવાની છે. અહીંયા મેં 5-10 મિનિટ પછી જ કર્યું છે. તો 5થી 10 મિનિટ એને રેસ્ટ આપી દેવાનું છે. ઠરી છે એટલે આ રીતે ચપ્પુની મદદથી ફરતું કરી અને આપણે પ્લેટમાં કાઢી લેવાની છે આ રીતે. તેથી તમારી કેક આખી સરસ રીતે નીકળે. આને ફરીથી આપણે પાછી બીજી ડીશમાં કાઢવી પડે એટલે થઈ જાય આપણી સરસ રીતે. હા થઈ ગઈ. જુઓ તમે, આ જો એકદમ સોફ્ટ બની છે. આ રીતના આપણે કોઈ પણ કોથળીની અંદર ભરી અને આપણે જે આ માખણની ક્રીમ બનાવી છે એનાથી આપણે નામ ડેકોરેશન કરી શકીએ, ડિઝાઇન બનાવી શકીએ કોઈ પણ. તો સરસ રીતે લખાશે. અને જો તમને ઢીલું લાગે તો તમે થોડીક વાર માટે ફ્રીજમાં મૂકશો એટલે સરસ રીતે તમારાથી લખાશે. તો તમને કેવી લાગી છે આ કેક બનાવવાની રીત મારી? જરૂરથી કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને તમે પણ જરૂરથી બનાવજો. થેન્ક યુ.